લે આ નવો નંબર માંથી કોનો ફોન? હાલો, હા બોલ ને ભાઈ. એલા હા શું કહું ને, તો ખિસ્સામાં 1 રૂપિયો નથી. તારું હગો માવો ખાવાનો 1 રૂપિયો નથી. હા શું કહું છું. એ ભાઈ તને તો ખબર છે ને, આ ઘરમાં હું એકલો કામવા વાળો છું. માંડ માંડ ભેગું થઈ છે. એલા તને તો મારી ખબર છે બધી. આવો બધો કોનો ફોન છે? તને તો ખબર ને, હમણાં 2 મહિના પહેલા છોકરાઓનું વેકેશન થયું. એની ફી ભરી. પછી આ વાર તહેવાર, રક્ષાબંધન, 7મ 8મ, નવરાત્રી, દિવાળી. તને તો ખબર ને ભાઈ કે વાર તહેવાર આવે ને એટલે ઘરમાં પૈસાની તંગી આવે. એમાં મારે તને કેમ પૈસા દેવા? આટલી બધી મગજમારી કોની હારે કરો છો? એલી ઊભી તો અરે મને વાત તો કરવા દે. વાત શું કરવા દે? લાવો ફોન, આમ હું વાત કરી લઉં. એ હાલો ભાઈ, તમે જે બોલતા હોય ને ઈ ભલે બોલતા હોય. તમારે જમવું હોય ને તો 2 ટક જમી જાજો, પણ પૈસા નો માંગતા હો. અમારી ઘરે હું પૈસાનું ઝાડવું છે તે તમને ખેરી ખેરીને આપીએ. કામ કરો ને કામ કરો ને, કામ કરવામાં હું તમને આળસ થાય છે? જઈ હોય તો 2000 આપો ને 5000 આપો. અમારા ઘરે હું ઝાડવું છે તે તમને ખેરી ખેરીને આપીએ. હવે છે ને તમે પૈસા હાટું અહીંયા ફોન ન કરતા હો. મૂકો ફોન. કોનો ફોન હતો? તારા ભાઈનો. બીજા કોનો? બરોબરનો જવાબ દીધો તેવો. બીજી વાર માંગતા પેલા શરમ હશે એને. એ આપો ને બિસારાઓને, એવું હું કરો છો? હાય તમારી ઠમ હાટું જોતા હશે એટલે તમારી પાસે માંગતા હશે. આપો ને. આ નથી આપવા જા. यही नहीं, अभी और सुनिए. એલા જ્યારે હોય ત્યારે તહેવાર આવ્યા નથી તો પૈસા માંગ્યા નથી. જીજુ થોડાક પૈસા હોય તો આપો ને. જીજુ થોડાક પૈસા હોય તો આપો ને. એમાં શું થઈ ગયું? દેવાય ને લે. હા તઈ હાવ શરમ જેવો સાટો જ નથી એમાં. તઈ હોય તો પૈસા આપજો ને, પૈસા આપજો ને. અને આ વખતે તો નવા નંબર માંથી ફોન કર્યો. એમાં શું છે? એને શું હોય ખબર છે કે નવા નંબર માંથી ફોન કરું. જૂના નંબર માંથી મારો ફોન ઉપાડે કે ન ઉપાડે, એટલે નવા નંબર માંથી ફોન કર્યો. ઈ તો તમે ફોન ન ઉપાડો તો એમ જ કરે ને. કામ કરવા જાવ ને, કામ કરવામાં હું ઝટકા પડે છે. અહીં મારી સામે બેઠી છે એને એકને હું માંડ માંડ હાંસું છું. એમાં તમારા બધાનું ક્યાંથી ભેગું કરવું મારે? તારો ભાઈ છે ને હાવ લખણ ખોટો છે. ગામમાં આખો દી રખડે અને પૈસા પૂરા થઈ જાય ને એટલે મારી પત્તર ખાંડે. 2000 દ્યો ને 5000 દ્યો. મફત થાય છે. અમારે અહીં ખાણ છે કાં? જો આપણી પાસે પૈસા ન હોય ને તો KTM ન વપરાય, સ્પ્લેન્ડર લઈ લેવાય. એટલે કઈ માથાકૂટ જ નહીં. એ હવે તમે બસ કરો. તમે પૈસા નથી દીધા તો એટલું ભાષણ કરો છો. તમે પૈસા દીધા હોત તો તમે હું કરત મારા ભાઈ આઈ રે.